દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક દુઃખ, પરેશાની કે બે રસ્તાવાળી એવી પરિસ્થિતિ આવે છે જ્યારે કયો માર્ગ પસંદ કરવો તે સમજાતું નથી। આવા સમયે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે। ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો। કહેવાય છે કે ગીતાને વાંચવાથી કે સાંભળવાથી તમારા બધા જન્મોના પાપ આ જ જન્મમાં સમાપ્ત થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે। ભલે આ ગ્રંથ જૂનો છે, પરંતુ આજના સમયમાં પણ તે તમારી બધી પરેશાનીઓનો ઉકેલ આપી શકે છે। મન અને શાંતિ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી મોટો આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી। જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી। ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે, જેથી કોઈ આપણું જીવન ખરાબ ન કરી શકે। દુનિયામાં સૌથી ખુશ લોકો તે જ છે જેઓ એ જાણી ચૂક્યા છે કે બીજાઓ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નકામી છે। જીવનમાં થોડા દુઃખી થવું પણ જરૂરી છે। હંમેશા સુખ મળતું રહેશે તો તમે ક્યારેય જીવનમાં આગળ નહીં વધી શકો। પ્રેરણા અને પ્રગતિ। આ માણસોની ખોટી વિચારસરણી છે કે એકલો માણસ શું કરી શકે। જરા સૂરજને જુઓ જે એકલો જ આખી દુનિયાને રોશન કરે છે। ભાગ્યશાળી તે નથી હોતા જેને બધું જ સારું મળે છે, બલકે ભાગ્યશાળી તો તે હોય છે જેને કંઈ પણ મળે છે તેને તે સારું બનાવી લે છે। ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાઈ જાય છે ત્યારે તેના વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે। ફાયદો સૌથી ગંદી વસ્તુ છે, લોકો ઉઠાવતા જ રહે છે। હારે છે તે જે વારંવાર ફરિયાદ કરે છે અને જીતે છે તે જે હજારો વાર પ્રયત્નો કરે છે। સંબંધો અને વિશ્વાસ। જે માણસને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ માણસ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે, કારણ કે તે માણસ જાણે છે કે આપણી નબળાઈ શું છે। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો, પરંતુ એટલા બેવકૂફ ન બનો કે હેતરનારા પર ફરી વિશ્વાસ કરી બેસો। આશા છોડશો નહીં, આવતીકાલનો દિવસ આજથી સારો હશે। જીવનમાં એ સ્તર સુધી પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પસ્તાવો કરે। જીવનમાં ક્યારે કોઈની સાથે તમારી તુલના ન કરો। તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે। પોતાને કોઈનાથી ઓછા સમજવા એ ઈશ્વરની રચનાનું અપમાન છે। મન મિત્ર કે શત્રુ। માણસનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર। જો મન તમારાથી જીતી જાય છે તો તે તમારો દુશ્મન બની જાય છે, અને જો તમે મનથી જીતી જાઓ છો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે। જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ખરાબ ન માનવું, કારણ કે લોકો અવારનવાર પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓને નજરઅંદાજ કરે છે। તે લોકોની પાછળ ક્યારેય ન ભાગો જે લોકોને તમારી કોઈ પરવાહ નથી। શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ ભૂલો સુધારવી તે જ માણસ કરી શકે છે જે દિલનો સાફ હોય અને સંબંધો ગુમાવવા ન માંગતો હોય। જીવનના કડવા સત્યો। જીવનનો સૌથી મોટો થપ્પડ કોઈનાથી રાખેલી અપેક્ષા મારે છે। ક્યારેક માણસ ન તૂટે છે, ન વિખેરાય છે, બસ હારી જાય છે। ક્યારેક પોતાની જાતથી, તો ક્યારેક નસીબથી, તો ક્યારેક પોતાનાઓથી। હંમેશા જીવનમાં પોતાને સમય જરૂર આપો,
કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો. યાદ રાખજો કે જરૂરિયાતથી વધુ સારા બનશો તો જરૂરિયાતથી વધુ ઉપયોગમાં લેવાશો. સંબંધો ભલે ગમે તેટલા ખરાબ કેમ ન હોય તેમને ક્યારેય ન તોડવા, કારણ કે ગંદુ પાણી તરસ છિપાવવાના કામમાં ન આવે પણ આગ બુઝાવવાના કામમાં જરૂર આવે છે. ભગવાનનો સહારો. જમાનો જ્યારે પણ મુશ્કેલીઓમાં મૂકી દે છે તો પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે. વિશ્વાસ કરનારથી વધુ બેવકૂફ વિશ્વાસ તોડનાર હોય છે, કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવી દે છે. ભલાઈ કરતા રહો પાણીની જેમ, બુરાઈ આપોઆપ કિનારે લાગી જશે કચરાની જેમ. જ્યારે કોઈ સમજે જ નહીં તો તેને સમજાવવાની જરૂર જ શું છે, અને જ્યારે કોઈ માને જ નહીં તો તેને બતાવવાની જરૂર શું છે. સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ, જો દિલને સુકૂન ન મળે તો કહેજો. સત્ય અને સંબંધો. જેને જવું છે તેને જવા દો, જો તે આજે રોકાઈ પણ ગયો તો કાલે જતો જ રહેશે. માણસને માણસથી દૂર કરનારી સૌથી પહેલી વસ્તુ જુબાન છે અને બીજી વસ્તુ પૈસો છે. આજકાલના લોકો તમારી એક ભૂલ પાછળ તમારી બધી ભલાઈઓ ભૂલી જાય છે. જેમ જેમ લોકોને સમજતા જશો તેમ તેમ એકલતા પણ વધુ સારી લાગવા માંડશે. સમાપ્ત થઈ જશે તે પણ સંબંધો જેમનાથી મળીને લાગતું હતું કે ઉંમરભર સાથ આપશે. શ્રી કૃષ્ણ કહે છે કે જો અહંકાર કોઈ પણ વસ્તુનો હોય તો તે સર્વનાશ કરીને જ છોડે છે. ખાલી સમયમાં દરેક કોઈ વાત કરી લે છે. પ્રેમ તો ત્યારે હોય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો આખો સમય ખાલી કરી દે. હિંમત અને ઓળખ. બધું ઠીક થવાની રાહ જોશો તો બેઠા જ રહેશો. પણ હિંમત કરો, પોતે ઉઠો અને તમારા જીવનમાં બધું ઠીક કરી દો. લોકો ઓળખવાનું જ ભૂલી જાય તે પહેલા જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ. કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે, ફરક તો આનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. હાર એક શીખ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે. જીવનમાં જે કંઈ પણ આપણે ઈચ્છીએ છીએ તે સરળતાથી મળતું નથી, પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે સરળ હોતું નથી. સુખ-દુઃખ અને નિયતિ. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા જે નાની અમથી મુસીબત આવતા જ ડરી જાય છે, દુઃખી થઈ જાય છે, અને બીજા તે લોકો ભલે તેમના જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ કેમ ન આવે પરંતુ તેઓ હંમેશા ખુશ રહે છે, દરેક મુસીબતમાં પોતાને સંભાળી લે છે. તણાવથી ફક્ત સમસ્યાઓ જ જન્મ લઈ શકે છે. જો સમાધાન શોધવું છે તો હસવું જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમયે સમયે બદલાતી રહે છે, તે જ રીતે માણસનું નસીબ પણ સમયે સમયે બદલાતું રહે છે. આથી સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. વિશ્વાસ અને સ્વભાવ. યાદ રાખજો, જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જાત તો વાંસળી વગાડનારો ક્યારેય મહાભારત ન થવા દે. જેટલો ઇંતજાર તે તમારાથી કરાવી રહ્યા છે ને, સમય આવતા એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો. પોતાના જીવનથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા ઘણા લોકો છે જેઓ તમારા જેવા જીવન જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ નથી તો તે બે કારણ આપશે, મારું નસીબ જ ખરાબ હતું અને મારી પાસે સમય જ ન હતો. કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનજો, કારણ કે આ એ જ લોકો હોય છે જેઓ આપણને શીખવે છે કે વિશ્વાસ વિચારીને જ કરવો જોઈએ.
આંતરિક શક્તિ અને પરિસ્થિતિઓ. પોતાના પર વિશ્વાસ રાખો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક બાધાથી મોટું છે. ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ બળવાન છે. ચંદનનું વૃક્ષ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પણ આ જ સંસાર અવારનવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે. આથી બહારથી અત્યંત મીઠું બોલનારો વ્યક્તિ અંદરથી શત્રુ ભાવ રાખી શકે છે. આથી વિચારીને જ કોઈ પર વિશ્વાસ કરો. જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે, તપાવવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે. તે જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. સુખની ચાવી. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. સમય જરૂર આવે છે પણ સાચા સમયે જ આવે છે. આથી ધૈર્ય જાળવી રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે દલીલ કરવાથી તમારી કિંમત જ ઘટી જશે. આથી જેટલું બને તેટલું મૂર્ખ લોકોથી દૂર રહો. શીખ અને ઓળખ. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું દાણું રહે છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું ખાતું નથી. ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે, એક ગેરસમજ અને બીજો માણસનું અભિમાન. ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે. પરંતુ આનો મતલબ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. તમારા રસ્તા જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું કોઈ નથી જાણતું. મન અને સપના. માંથી વધુ ઉપજાઉ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે જરૂર છે, ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે કે જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે. ગુસ્સાનો સીધો સાદો મતલબ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ હોય છે. જીવન, કર્મ અને શાંતિ. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, મનુષ્યને જ સમયના દેખાડેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે સ્વયંમાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે, કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. મનુષ્ય પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. અમે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આભાર.